10 10 બે એડ કરવાનું તો એ જ કરશે ને પછી. તો આ ક્રોસ કરી દેજો. એ કરશે. તો આ ક્રોસ કરી દેજો, હટાવી દેજો. બસ નીચે કઈ બધું હશે કરી દો. સાહેબજી, હું આવી ગયો છું. કિરણ બોલું એ છું. હા હા કરે છો. હા, વાંધો નહીં, આરામ. હા. ભલે યાર પણ શું નીચે. સોરી. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી શુદ્ધિ અષ્ટક ચાલે છે. ગઈ વખતે દર્શન, જ્ઞાન અને ચારિત્ર રત્નત્રયના પ્રભાવથી કેટલો આત્મસંતોષ થાય છે. કેવળ જ્ઞાનથી અને કેવળ દર્શનથી વિના યાત્રે સારી દુનિયા દેખાય છે. અનંત ચારિત્રથી જગતના કોઈ જીવને દુઃખ આપવાનું રહેતું નથી અને જગતનો કોઈ પણ જીવ આપણા ઉપર અવિશ્વાસ કરતો નથી. પુણ્યશાળી આવું જે રત્નત્રયનું. સાહેબજી, આપનો મ્યુટ થઈ ગયો છે. સોરી, આપને અનમ્યુટ કરવું પડશે. હા, સોરી. આપણને જે સુખ પ્રાપ્ત થયું છે એ સુખની અનુભૂતિ જાતિ કરો. આત્મ સાક્ષાત જ્ઞાનથી જે આત્માનંદ આવે છે એવો આનંદ આ વિશ્વમાં ક્યાંય નથી. તૃપ્તિ અષ્ટકના ભાવમાં આપણને એ બતાવવામાં આવ્યું છે કે જગતનો કોઈ પણ મૂલ્યવાન પદાર્થ 100 કરોડનો એક ડાયમંડ હોય તો પણ માણસને સંતોષ આપી શકતો નથી. પુણ્યો શ્રાવક 6 નવા પૈસાની મૂડીમાં સંતોષ અનુભવતો હતો. જયતાક ભીલ 5 કોડીની મૂડીમાં આનંદ અને સુખ અનુભવતો હતો. અરે પેલો ભરવાડ થાળી ભરીને ખીર મહાત્માના પાત્રામાં વહોરાવીને આનંદની અનુભૂતિ કરતો હતો. એ તૃપ્તિ આજે આપણી પાસે નથી. આજે આપણી પાસે નથી. શાલિભદ્રની કથા સાંભળવી છે, ધન્નાજીની કથા સાંભળવી છે, કુમારપાળ અને
પુણ્યા શ્રાવકની કથા સાંભળવી છે પણ એની ક્ષમતાની અનુભૂતિ લાવવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો તો કથા સાંભળીને કરવાનું શું? જીવનમાં કર્મજનિત પરાધીનતા દરેક જીવોને હોય છે, છતાંય પશુ અને પક્ષીને જેટલો સંતોષ છે એટલો આજે આપણને સંતોષ નથી. આપણને સંતોષ નથી. નથી રહેવા માટે ઘર, નથી પહેરવા માટે વસ્ત્ર, અને નથી આવતીકાલ માટેની ભૂખ તરસની મિટાવવાની કોઈ સુવિધા, અને નથી પોતાના શરીરને માટે ભોગવવાની સુવિધા, અને છતાંય આનંદથી જીવે છે. કેમ? સંતોષ છે એમને. આજે આપણને સંતોષ નથી. છે ધન માટેની દોડાદોડી કે પાપ છોડવા માટેની દોડાદોડી. આ સંસારમાં અત્યારે ધન માટેની દોડાદોડી કે પાપ છોડવા માટેની દોડાદોડી. બીજા નંબરમાં ધર્મ કરવાની દોડાદોડી કે દોષો છોડવાની દોડાદોડી. ન દોષ છૂટે ન પાપ છૂટે તો ધન કે ધર્મ સુખ આપી ન શકે. સુખ ના આપી શકાય. તો વિચાર કરો. એક દીકરી માની હત્યા કરી શકે અને એક માં ગર્ભમાં જ દીકરીની હત્યા કરી શકે. આ ધન અને સંપત્તિનો રાગ. વિચાર કરજો. આવો રાગ પોતાના જ પરિવારની હત્યા કરાવી શકે એવા જીવો ક્યાંથી સંતોષ પામે? ધર્મ વેચીને સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના મુનિએ નગર સાફ કરી નાખ્યું. મરીની છઠ્ઠે નરકે ગયા. દોષ ન ગયો. ધર્મ કર્યો, દોષ ન ગયો. સંભૂતિ મુનિએ ધર્મ કર્યો, દોષ ન ગયો. ચક્રવર્તી થઈને 7મી નરકે પહોંચી ગયા. કંડરીક મુનિએ 1000 વર્ષ ચારિત્ર પાળ્યું, દોષ ન ગયો. 7મી નરકે પહોંચી ગયા. પુણ્યશાળી જ્યાં સુધી દોષ અને પાપને ખતમ કરવાની વૃત્તિ ન આવે ત્યાં સુધી તૃપ્તતા નહીં આવે. આજે આપણે ધર્મ કરવાની દોડાદોડ છે, ધન પ્રાપ્તિની દોડાદોડ છે, ધનથી ધર્મ કરવાની દોડાદોડ છે. છેવટે અંધકારમાં આપણે ફસાઈ જઈએ છીએ. દોષ અને પાપ કાઢો. દોષ મને દુઃખ આપે છે અને પાપ મને અને બીજાને દુઃખ આપે છે. મારામાં દોષ હોય તો મને તકલીફ થવાની જ છે. મારામાં પાપ હોય તો મને અને તમને બેને તકલીફ થવાની છે. કેમ? કે હું કોકનો દીકરો છું, કોકનો પિતા છું, કોકનો ભાઈ છું, કોકનો મિત્ર છું, કોકનો ઉપકારી છું. મને કોઈ તકલીફ થઈ તો આ બધા દુઃખી થવાના. તો પુણ્યશાળી જગતના પદાર્થોને છોડવામાં જે આનંદ છે, છોડ્યા પછીનો જે આનંદ છે, એ આનંદ આજે અનુભવો. આજે આપણે આપણા જીવનમાં આવી આનંદની અનુભૂતિ કરતા નથી. આપણે મેળવવાનો જેટલો શોખ છે એટલો છોડવાનો રાગ નથી. મૃત્યુના ક્ષણ પહેલા પાપો છૂટે છે, ધર્મયાત્રા યાદ આવે છે, સુકૃતો યાદ આવે છે, પણ પાપો નથી છૂટતા. પાપો નથી છૂટતા. એ પદાર્થોનો રાગ, એ જીવોનો દ્વેષ, એ આસક્તિ અને મોહ છેલ્લી ઘડીએ આપણને દુર્ગતિમાં લઈ જાય છે. પુણ્યશાળી તો જીવનમાં એકવાર પણ તમે દોષ અને પાપને ખતમ કરો. ગમે તેટલું તમે સામયિક શુદ્ધ કર્યું તો તમારે બોલવું જ પડે. 10 મનના, 10 વચનના, 12 કાયાના, 32 દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તો મિચ્છામિ દુક્કડમ.
દરેક પ્રક્રિયાની અંદર દોષોને ખતમ કરવાની વૃત્તિ છે, પણ આપણે જાણતા નથી. જ્યારે તમે કરેમી ભક્તે ઉચરો છો સામાયિકની અંદર, ત્યારે હાથ ઊંચા રાખો છો. જ્યારે સામાયિકની પૂર્ણાહુતિ થાય છે, ત્યારે સામાયિક વિજુતામાં હાથ નીચો રાખો છો. કેમ? કેમ? કરેમી ભક્તે બોલો ત્યારે હાથ ઊંચો, સામાયિક વિજુતો બોલો તો હાથ નીચો. સૂત્ર તો બે સુધર્મા સ્વામી બનાયા છે. ત્યારે હાથ ઊંચા કરવા એનો અર્થ શાસ્ત્રમાં બતાવ્યો છે કે તમારામાં ઉત્સાહ આવે, ઉલ્લાસ આવે, આનંદ આવે, હર્ષ આવે, સામાયિક પ્રત્યેની લાગણી આવે, એટલે હાથ ઊંચા થઈ જાય. તમે જુઓ, તમારા કોઈના ઘરમાં એન્ટ્રી અને એ લોકો હાવ ભાવથી તમારું સ્વાગત કરે ને, તો તમારા હાથ ઊંચામ થઈ જાય. એટલે કરેમી ભંતેમાં ઊંચા હાથ રાખો છો, એનો અર્થ કે ઉત્સાહપૂર્વક, ઉલ્લાસપૂર્વક, આનંદપૂર્વક, હર્ષપૂર્વક હું સામાયિક ગ્રહણ કરું છું. તે છતાં મન અને વચન અને કાયાની પ્રવૃત્તિમાં થોડો પણ દોષ લાગ્યો હોય તો નમ્રતાપૂર્વક દોષની માફી માંગુ છું. નીચે નમીને દોષની માફી માંગુ છું. આ ઉપર અને નીચે હાથ રાખવાની આ પ્રક્રિયા પુણ્યશાળી. કેટલા સામાયિક કર્યા તમે? કેટલા કર્યા? આમાંથી કોઈને 5,000 સામાયિક, કોઈને 10,000 સામાયિક. તમને કહું, કોઈને 20,000 સામાયિક. સામાયિક રેકોર્ડ હશે કદાચ. તમને કહું, પણ હાથ ઊંચા કેમ રાખવા, હાથ નીચા રાખવા, એ કદાચ અજ્ઞાનતા હશે. આવી હરેક પ્રક્રિયામાં, સામાયિક પ્રતિક્રમણ પૂજાની પ્રક્રિયામાં આવી ગુણવત્તા જાણો ને, એ સંતોષ આવે તમે ક્રિયા કર્યાનો. અને એનાથી પદાર્થનો રાગ તૂટી જાય, પદાર્થનો સંબંધ છૂટી જાય, પદાર્થનો મોહ તૂટી જાય. કારણ કે ક્રિયાનો રાગ જાગે તો પદાર્થનો મોહ છૂટે. આજે ક્રિયા કરીએ છીએ પણ મોહ છૂટતો નથી. 10 સામાયિકની નોંધ છે, એક દિવસના પાપની નોંધ તમારી પાસે છે? એક જ દિવસના પાપની નોંધ છે? કેમ નહીં? હર વર્ષની તીર્થયાત્રાની નોંધ છે, હર વર્ષના તપ ત્યાગની નોંધ છે, હર વર્ષના ધનનો સદુપયોગ કર્યો એની નોંધ છે. એક દિવસના પાપની નોંધ નથી. વિચાર કરજો. બસ જ્યાં સુધી અસંતોષ છે ત્યાં સુધી પાપ છુપાવશો તમે. જ્યારે તૃપ્તિ આવશે એટલે તમે પાપનો ઇકરાર કરશો, પાપનો ઇકરાર કરશો. અત્યારે અસંતોષ છે, આપણને કોઈ ખરાબ કહેશે તો, આપણને ધર્મ વિનાના કહેશે તો, જૈન કુળમાં જન્મ્યા અને પૂજા નથી કરતા એવું કહેશે તો, ઉપાશ્રય નહીં જઈએ તો લોકો એમ કહેશે કે તમે આવતા જ નથી. આવા ભયથી ધર્મ કરીએ છીએ આપણે. સહજ સ્વભાવથી ધર્મ નથી થતો, ભયથી ધર્મ થાય છે. વિચાર કરજો. નવકારશી આદિ પચકાણ પાપના ભયથી થાય છે. ધર્મ ક્રિયાઓ જગતના ભયથી થાય છે. કોઈ સહજ સ્વભાવે આપણાથી ક્રિયા નથી થતી. આ દોષમય ક્રિયા છે, દોષમય ક્રિયા છે. નિર્ભય થઈને ક્રિયા કરો. જગત શું કહે છે એ ન જુઓ, જગત પિતા શું કહે છે એ જુઓ. રામ કોટીશિલા ઉપર અનશન કર્યું છે,
સીતા અચ્યુતેન્દ્ર બની છે, 12મા દેવલોકના ઇન્દ્ર બની છે, અને રામને 12મા દેવલોકમાં લઈ જવા માટે સીતાનું સ્વરૂપ લઈને અચ્યુતેન્દ્ર આવ્યા, અનેક દેવીઓના સ્વરૂપ કર્યા, કામરાગ સ્નેહરાગ પેદા થાય એવા નાટકો કર્યા, અનેક પ્રકારની વિનંતી કરી, પણ રામ અંતરાત્માથી જુદા પડ્યા જ નહીં, બહિરાત્મા બન્યા જ નહીં, કેવળ જ્ઞાન પામી ગયા. ઉપસર્ગ આવ્યો ને કેવળ જ્ઞાન પામી ગયા, દોષ વિનાનું જીવન. આજે આપણને એમ થાય કે સીતા આવી છે, મને આટલું કહે છે, મોક્ષ તો ક્યાંય જવાનો જ નથી ને, તો લાવને હું થોડોક નીચે ઉતરી જાઉં, અમે બંને મોક્ષે જાશું. આવું પરિણામ જો શાલિભદ્રને આવી ગયું તો મોક્ષ અટકી ગયો, અનુત્તર વિમાનમાં જવું પડ્યું. રામને આ પરિણામ ના આવ્યું તો મોક્ષે પહોંચી ગયા. દોષને કાઢો પુણ્યશાળી. આપણા જીવનમાં પરદોષ દર્શન બહુ છે. હીરાભાઈ આવા છે, ફલાણાભાઈ આવા છે, પેલી બેન આવી છે ને આ આવું છે. દોષ કાઢવાની વૃત્તિ બહુ છે. અસંતોષ છે. આ અસંતોષ, અતૃપ્તતા બધું આવું દેખાડે, તમને સારું દેખાડે જ નહીં. 99% સારું હોય ને 1% ખોટું હોય તો 1% ખોટું પહેલું દેખાય. દુર્યોધન ને યુધિષ્ઠિર, બે ભાઈ, કાકાના દીકરા, બેના ગુરુ દ્રોણાચાર્ય. ગુરુએ દુર્યોધનને કહ્યું કે તને આ 100 બોર ખાવામાં આપવામાં આવે છે, એમાંથી જેટલા પણ ખરાબ હોય એટલા તું પહેલા ખાજે અને સારા છેલ્લે ખાજે. એવા જ 100 બોર યુધિષ્ઠિરને આપવામાં આવ્યા, અને યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કે જેટલા સારા છે એટલા પહેલા ખાજે અને ખરાબ છે એ છેલ્લે ખાજે. બરાબર છે. દુર્યોધને આ બોર અહીંથી ખરાબ, આ બોર અહીંથી ખરાબ, આ બોર અહીંથી ખરાબ, આ બોર આવું ખરાબ, આ કાચું છે, એને 99 બોર કાચા નીકળ્યા, ખરાબ નીકળ્યા, એક જ બોર સારું નીકળ્યું. યુધિષ્ઠિરને 99 સારા નીકળ્યા. આ અહીંથી સારું છે, આ અહીંથી સારું છે, આ અહીંથી સારું, એને એક જ ખરાબ નીકળ્યું. બંનેને 100 બોર સરખા જ આપવામાં આવ્યા હતા, પણ દ્રષ્ટિ. આજે આપણી દ્રષ્ટિ બદલવી છે. અસંતોષના કારણે દ્રષ્ટિ બદલી નથી શકતા પુણ્યશાળી. દ્રષ્ટિ બદલો બસ. ધનના અણગાર તપ કરે અને પ્રભુ વખાણે, રેવતી શ્રાવિકા સુપાત્ર દાનની રાહ જુએ ને ભગવાન લેવા મોકલે, સુલસા શ્રાવિકાને ઘરે ધર્મ લાભ મોકલાવે, બધા જ ચોથે ગુંઠાણે હતા, વધીને 5મે ગુંઠાણે હતા, ભગવાન 13મે ગુંઠાણે હતા, અને તોય ધનના અણગાર 6 7મે હતા, સુલસા રેવતી 4 5મે હતા, તોય વખાણ કર્યા, કેમ કે દોષ નહોતા. આજે આપણામાં કેટલા દોષ છે? બરાબર છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, 2 શબ્દના અર્થ લખ્યા છે. નમો અરિહંતાણમ એટલે બીજાના ગુણ જોવાની વૃત્તિ, અને નમો સિદ્ધાણમ એટલે બીજા પોતાના દોષ કાઢવાની વૃત્તિ. આ 2 અર્થ છે. હું દોષ જોઉં તો દોષ કાઢું ને, અને ગુણ જોઉં તો ગુણ લખું ને. નમો અરિહંતાણમ નમી જવું છે, પણ ગુણ જોવાની વૃત્તિ પેદા નથી કરવી. નમો સિદ્ધાણમ બોલી જવું છે, પોતાના દોષ જોઈને દોષ કાઢવાની વૃત્તિ નથી કરવી. દોષ નીકળશે તો જ સિદ્ધ બનીશ. ધર્મ કરવાથી કોઈ સિદ્ધ બનતું નથી, દોષ કાઢવાથી સિદ્ધ બને છે. આજે આપણા મગજમાં એક જ રાઈ ભરાઈ ગઈ છે, ધર્મ કરવાથી ભગવાન થવાય, ધર્મ કરવાથી મોક્ષે જવાય, ધર્મ કરવાથી આમ થાય. વિચાર કરજો, અભવ્ય જીવ કેટલો બધો ધર્મ કરે, માખીની પાંખ ન દુભાય એવું ચારિત્ર પાળે તો મોક્ષે ના જાય, કારણ કે દોષ છે. હૈમુત્તા મુનિ કયો ધર્મ કર્યો? એ કિરિયા વૈયા બોલ્યા કેવળ જ્ઞાન પામી ગયા.
1500 તાપસને તો નૌકાર નતો આવડતો, તો કયો ધર્મ કર્યો ને કેવળ જ્ઞાન પામ્યા? મરુદેવા માતાએ તો ધર્મ નામનો શબ્દ પણ કદાચ સાંભળ્યો નથી, અને છતાંય કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી ગયા. તો પુણ્યશાળી. કેમ કે આ બધામાં દોષ ન હતા. આ બધામાં દોષ ન હતા. આજે આપણે બધામાં ધર્મ જોઈએ છીએ, ધર્મની પ્રવૃત્તિ જોઈએ છે. આ ચોમાસું એટલે જે ધર્મની ક્રિયાઓ ફાલી ફૂલેલું ચોમાસું જશે બધાનું. દોષ કાઢવાની કોઈ વાત જ નહીં. દોષ કાઢવાની કોઈ વાત બરાબર છે. અષાઢ માસ એટલે શું? ચોમાસું અષાઢ માસમાં ચાલુ થાય. અષાઢ એટલે શું? અષાઢા નામનું નક્ષત્ર છે. એ નક્ષત્રના પ્રભાવમાં બતાવવામાં આવ્યું છે કે આત્માને નુકસાન નહીં પહોંચાડો તો જગતને નુકસાન ક્યારેય પહોંચવાનું નથી. એનું નામ અષાઢ માસ. તમે તમારા આત્મામાં કસાયો નહીં લાવો, રાગ દ્વેષ મોહ નહીં લાવો, તો બીજાને કોઈ નુકસાન થવાનું જ નથી. મારી પાસે તલવાર જ નથી ને, તો હું બીજાને મારીશ કેવી રીતે? શ્રાવણ માસ. સાંભળવો, શ્રવણ કરો. હું મૌન રહું તો તમારી વાત સાંભળો, હું જ બોલ્યા કરું તો તમને સાંભળું કેવી રીતે? શ્રાવણ મહિનામાં મૌન રહેવા, અષાઢ મહિનામાં આત્મશુદ્ધિ કરવાની, શ્રાવણ મહિનામાં મૌન રહેવા, ભાદરવા મહિનામાં, ભાદ્રપદ શબ્દ છે, ભદ્ર એટલે કલ્યાણ. તમે મૌન રહ્યા એથી તમે આત્મકલ્યાણ સાધી શકશો. હવે આત્મકલ્યાણ માટેની પ્રવૃત્તિ કરો. પહેલી શુદ્ધિ કરી, શ્રવણ કર્યું, હવે આત્મકલ્યાણ માટેની પ્રવૃત્તિ કરો. અને આસો માસ એટલે ગુણરૂપી ઘોડા ઉપર તમે બેસો. ગુણરૂપી ઘોડા ઉપર તમે બેસો. અને કાર્તિક માસ એટલે તમારા કર્મો નીચે જાય અને તમારો આત્મા ઊંચે જાય. એનું નામ કાર્તિક માસ. આવી રીતે અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક માસ આવી ગુણવત્તા શાસ્ત્રોમાં બતાવી છે. આપણે મહિનાઓને શું સમજીએ ભાઈ? નો પાર્કિંગ લખ્યું હોય તો ગાડી ઉભી રાખો, વેલકમ લખ્યું હોય તો અંદર જવાની રાહ જુઓ. તો પુણ્યશાળી સમજો, 12 મહિના પણ આપણને કાક કે છે. નામ છે, એવા ગુણ છે, પણ આપણે તો એ સમજ્યા જ નથી. આ બધી બાબતો ભણવાનો પુરુષાર્થ પણ કર્યો નથી. પુણ્યશાળી સમજવાનો પણ પુરુષાર્થ કર્યો નથી. ચાતુર્માસ આવી રહ્યું છે. ધર્મ કરવાની ઉતાવળ કરતા જ નહીં, દોષો કાઢવાની ઉતાવળ કરજો. હવે કલ્યાણ કરવું જ છે ને, તો દોષો કાઢવાની ઉતાવળ કરજો. પર્યુષણ પર્વનું પહેલું વ્યાખ્યાન 5 કર્તવ્ય, બીજું વ્યાખ્યાન 11 કર્તવ્ય, ત્રીજો દિવસ 12 વ્રત. શાના માટે? પહેલું વ્યાખ્યાન 5 કર્તવ્ય એટલે દોષ કાઢવાના. બીજું દિવસ એટલે 11 કર્તવ્ય, 11 પ્રકારના દોષો કાઢવાના. ત્રીજું વ્યાખ્યાન 12 વ્રતનું એટલે અવ્રત છોડવા, પાપોના સ્થાન છોડવા. આપણે શું સમજીએ? સાંભળવાનું કામ કરવાનું, દોષો કાઢવાનું કામ નહીં કરવાનું. સાંભળવાનું કામ કરવાનું. એક હાથી પોતાના જીવનમાં હાથીના ભાવમાં 11 કર્તવ્ય કરે અને બીજા ભાવમાં મેઘકુમાર પ્રભુની પાસે દીક્ષા લે અને મોક્ષની પ્રાપ્તિ કરે,
તમે મનથી વિચાર કરજો. દોષ કાઢ્યા એટલે હાથીએ પોતાના જીવનમાં દોષ કાઢ્યા, તરી ગયો. એક વાર પણ હાથીના જીવનના દર્શન કરજો. 11 કર્તવ્ય હાથીના ભવમાં કર્યા હશે. કેવી પર્યુષણની આરાધના કરી હશે જંગલમાં રહીને. 1 યોજન પ્રમાણ વન સાફ કરીને બધા જીવોને અગ્નિ લાગ્યું ત્યારે બચાવ્યા, અને એક સસલાને બચાવવા 3 પગે ઊભા. એમાં 11 કર્તવ્યો સમાઈ ગયા. પુણ્યશાળી સમજો તમે. એ તરત શ્રેણિક રાજા, તીર્થંકર પિતા મહાવીર તીર્થંકર પાસે દીક્ષા, મોક્ષ, કેટલી ઊંચાઈ પહોંચી ગયા. આપણે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા તો આપણો મોક્ષ નથી. અને મેઘકુમાર એક જ ભાવમાં મોક્ષ મેળવી લે, દોષ કાઢ્યા એટલે. પુણ્યશાળી આજથી જ નક્કી જ કરી નાખો. અષાઢ સુદ એકમથી દરરોજ એક નવકારવાળી ગણવાની. તો શ્રાવણ અને ભાદરવા સુદ ચોથે તમારા 2000 સ્વાધ્યાય પૂર્ણ થશે. બરાબર. 6000 સંવત્સરીનો સ્વાધ્યાય છે ને, 6000 સ્વાધ્યાય પૂરો થશે. 60 નવકારવાળી પૂરી થઈ જશે. એ 60 નવકારવાળી પૂરી કરવાનો સ્વાધ્યાય નથી, એ દોષો કાઢવાનો સ્વાધ્યાય છે. આપણા જીવનમાં અગણિત દોષો છે. એક નવકારવાળી ગણીને એક દોષ કાઢવાનો, બીજી નવકારવાળી ગણીને બીજો દોષ કાઢવાનો. એમ 60 નવકારવાળી ગણીને 60 દોષ કાઢો તો એ 6000 સ્વાધ્યાય માન્ય છે. બાકી પ્રવૃત્તિથી માન્ય છે, વૃત્તિથી નહીં. મોક્ષ ના થાય, તમારી શુદ્ધિ થાય. દોષ ન કાઢો તો શુદ્ધિ ક્યાંથી થાય? ક્યાંથી થાય? 3 દિવસનો અઠમ તપ કરીને 6000 નો સ્વાધ્યાય તમે પૂર્ણ કરો છો. પણ 3 દિવસનો અઠમ કેમ કરવો એ ખબર નથી. વિચાર કરો. એ ખબર છે કે પહેલા દિવસે 1 ઉપવાસનો લાભ, બીજા દિવસે 10 ઉપવાસનો લાભ, ત્રીજા દિવસે 100 ઉપવાસનો લાભ, 111 ઉપવાસનો લાભ મળે અઠમ કરવાથી. એ તમને ખબર છે. અઠમ કરવાથી લાખો વર્ષો નરકના દૂર થાય એ બી તમને ખબર છે. તમે હંમેશને માટે સ્વાર્થ શોધ્યો છે. પરમાર્થ શું? પરમાર્થ શું? પહેલા દિવસે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો મિથ્યાત્વના કારણે બીજા જીવોને નુકસાન નહીં પહોંચે. બીજા દિવસે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થશે તો અજ્ઞાનના કારણે મને ને બીજાને નુકસાન નહીં પહોંચે. ત્રીજા દિવસે સમ્યક ચારિત્ર પ્રાપ્ત થશે તો હું બધાને ઉપકારી બનીશ. એમ 3 દિવસનો અઠમ તપ કરવાનો છે. પુણ્યશાળી, બરાબર ને? કેટલા અઠમ થઈ ગયા અત્યાર સુધી? પર્યુષણના અઠમની વાત છો. આવું કાંઈક જ્ઞાન વિજ્ઞાન દોષો કાઢવાનું હશે તો તમારો ધર્મ સફળ થશે, બાકી ક્યાંથી થાય? વિચાર કરજો. મેડિકલ સ્ટોરમાં લાખો દવા હોય અને એ મેડિકલ સ્ટોર ચલાવનારો પોતાની 4 વ્હીલમાં ઘરે જતો હોય અને રસ્તામાં એટેકનો હુમલો આવી જાય તો શેફમાં પડેલા દાગીના કે પૈસા અને મેડિકલ સ્ટોરમાં પડેલી દવા એને કોઈ ન બચાવી શકે, કોઈ ન બચાવી શકે. કારણ કે એ બેથી દૂર છે. એમ તમે ગુણોથી દૂર રહેશો દોષોના કારણે તો તમારો ગમે એટલો ધર્મ થયો છે તો તમને નહીં બચાવી શકે. તમને આજથી 40 વર્ષ પહેલા
2027ની સાલ હતી કે 28ની સાલ હો, પાલનપુરની અંદર એક આચાર્ય ભગવંતને એટેકનો હુમલો આવ્યો. હવે એ ટાઈમે પાલનપુરમાં હાર્ટના કોઈ ડોક્ટર નહીં. અમદાવાદથી ડોક્ટરને બોલાવવામાં આવ્યા. એ ડોક્ટર પોતાની 4 વ્હીલમાં હોસ્પિટલ સુધી પહોંચ્યા. હોસ્પિટલના મેઇન ગેટથી અંદર પ્રવેશ્યા. હજી મહાત્મા સુધી પહોંચવાની વાર છે એમને, કારણ કે અંદરની રૂમમાં છે. હોસ્પિટલના ગેટને પસાર કરીને અંદરના ગેટમાં પહોંચ્યા અને એટેકનો હુમલો આવ્યો. એ જ ક્ષણે એમનું જ મૃત્યુ થઈ ગયું. ન એમને જ્ઞાન બચાવી શક્યું, ન એમને આટલા વર્ષ ભણ્યા એ બચાવી શક્યા, ન કેટલાના ઓપરેશન કરીને બચાવવા આવ્યા હતા એ પણ ન બચાવી શક્યા, એ બીજાને બચાવવા જતા હતા એ પણ ન બચાવી શક્યા. વિચાર કરજો, દોષ ન હોય ત્યાં સુધી તમારું કોઈ સારું ન કરી શકે. પુણ્યા શ્રાવકમાં મોહ અને મોહનીય કર્મનો દોષ હતો. ભગવાન દીક્ષા ન આપી શક્યા. વિચાર કરો તમે. સંગમ દેવમાં અભવ્યતા હતી. ભગવાન એનું કલ્યાણ ન કરી શકે. વિચાર કરો. એક નાનો પણ દોષ. હાલી ખેડૂતને ગૌતમ સ્વામીએ દીક્ષા આપી અને ભગવાન મહાવીરને જોઈને દીક્ષા ભંગી નાખી, ઓઘો મૂકીને ભાગી ગયો. ભગવાનનો એક દોષ હતો પૂર્વ ભવનો, અને હાલી ખેડૂત દીક્ષા મૂકીને ચાલ્યો ગયો. ગૌતમ સ્વામીએ આપી અને ભગવાન પાસે જોઈને છોડી દીધી. એક દોષ પણ આપણો પૂર્વ ભાવમાં કોઈને અપકાર કર્યો હોય અને આ ભાવમાં તમે કેવળી બન્યા હોય ને, તોય નુકસાન પહોંચાડે. પુણ્યશાળી જીવનમાં દોષ કાઢો. હવે ધર્મ કરવાની દોડધામ નહીં. મેં કયો દોષ કાઢ્યો આજે? બરાબર છે. આ વખતે અષાઢ સુદ એકમ એટલે પુષ્ય નક્ષત્ર પણ છે. ઘણા વર્ષે આવે એકમના દિવસે. મોટા ભાગે તીજ, ચોથ બીજ, પણ એકમના દિવસે પુષ્ય નક્ષત્ર ઘણા વર્ષે આવે. તમે વિચાર કરતો, આ વખતે એકમના દિવસે જ પુષ્ય નક્ષત્ર છે. સારો દિવસ છે. નક્કી કરો, પહેલા દોષો લખી નાખજો 2 દિવસમાં, અને આ દિવસે આ દોષ કાઢવો છે, આ દિવસે આ દોષ કાઢવો છે. બસ. જેના બીજાના ગુણ દેખાય એનો વિરોધી દોષ આપણામાં પડેલો જ છે. એ આપણે કાઢવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે ગુણ જોવાની વૃત્તિ પણ કેટલીક છે આપણામાં. મધમાખી મધ એકઠું કરે પણ ખાઈ ન જાય, બીજાના માટે મૂકીને જાય. આપણે ધર્મ કરીએ, પુણ્ય કરીએ, કોના માટે મૂકીને જાઓ? બધું લઈને જઈએ. ના દીકરાને આપીએ, ના દીકરીને આપીએ, ના પત્નીને આપીએ, ના પરિવારને આપીએ. આપણું પુણ્ય આપણે હાથે લઈને જઈએ. બોલો. અને એક મધમાખી મધ એકઠું કરે ને મૂકીને જાય. બરાબર છે આપણામાં આવું ગુણ? એક ગાય દરરોજ દૂધ આપે 9, 10 મહિના સુધી. કોઈ દિવસ એ લિસ્ટમાં ના લખે કે આજે 5 લીટર આપ્યું, 10 લીટર આપ્યું, આજ 8 લીટર આપ્યું, આજ 7 લીટર આપ્યું. કોઈ નોંધ નહીં. તમારે દોષની નોંધ નહીં, પાપની નોંધ નહીં, ધર્મની નોંધ કરી. બોલો. જેની નોંધ રાખવાની નથી એની નોંધ છે, અને જેની નોંધ રાખવાની છે એની નોંધ નથી. કેટલી આપણામાં અજ્ઞાનતા છે. તૃપ્તિ અષ્ટકની અંદર એક જ વાત છેલ્લે આ કરવામાં આવે છે કે આપણામાંથી દોષો કાઢો અને ગુણોની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરો. પુણ્યશાળી પૂતગલના વિષયમાં રાચીને ઘણા બધા ઝેર પીધા છે. હવે પૂતગલથી પર બનીને ઝેર રોકી નાખો. પૂતગલથી પર બનો, ઝેર રોકી નાખો. આ પૈસા મારા છે, આ પરિવાર મારો છે, આ ઘર મારું છે, આ ધન મારું છે. ક્યાંય મારું નથી.
ક્ષણ માત્રમાં શું થશે કઈ કહેવાય જ નહીં. તમે ક્યાં હતા ને ક્યાં ચાલ્યા જશો વિચાર કરજો. આજથી 8 વર્ષ પહેલાની વાત કરો. મારો એક મિત્ર ભાયંદર રહેતો હતો અને અવારનવાર એ મલાડ આવતો. સાંજે અમે 5 વાગે 10 મિનિટ 15 મિનિટ ભેગા બેઠા અને પછી મને કીધું કે કાલે સવારે મારે થોડું કામ છે, પણ સાંજે આવીશ, તમે આપણે બજારમાં આવજો, આપણે મળશું. સવારમાં 6 વાગે સમાચાર આવ્યા કે 5 વાગે ઓફ થઈ ગયા. મિત્ર, વિચાર કરો તમે, 5 વાગે ઓફ થઈ. કઈ પરિસ્થિતિ આ સંસારની! સંસાર સમસ્ત દોષમય છે, આપણું ધાર્યું કરવા દેતો નથી. અને ધર્મ આપણું ધાર્યું કરવા દે પણ દોષ વિનાનો હોય તો. એ લઘુ શાંતિ બોલે ને ઉપદ્રવ દૂર થાય, એ ઉસગ્રમ બોલે ને વરામિયરનો ઉપદ્રવ દૂર થાય. દોષ ન હતા એટલે આપણે એ બે બોલીએ છીએ, પણ દોષ છે એટલે આપણું કઈ દૂર થતું નથી. ભક્તામાં દરરોજ ઘણા દેરાસરોમાં જ બોલાય છે અને છતાંય પૂજા કરનારા ઝઘડતા હોય, લાઈનમાં ઘૂસણખોરી કરતા જ હોય. ભક્તામાં સાંભળે તોય દોષ છે ને, ફળે નહીં કશું જ ફળે નહીં. બંને સારી. તો પેલો આત્મા ઓળખો, આત્માની આ સાધનામાંથી બચો, રત્નત્રયથી સંતોષ પામો. આજે દોષો કાઢવાની વૃત્તિ કઈ તૃપ્તિ ષષ્ટક આજે પૂરું થાય છે. દોષો નહીં નીકળ્યા તો ખતમ થઈ ગયા. આપણે વિચાર કરજો, જ્યારે દોષો નીકળશે ત્યારે તમે એવા તૃપ્ત થશો કે એક દોષ નહીં હોય ને પછી ત્યાં મોક્ષમાં જશો ત્યારે પૂછવામાં નહીં આવે તમે કયો ધર્મ કર્યો મોક્ષમાં આવ્યા. કર્યો જ નથી. પછી મરુદેવા માતાને કોઈ પૂછ્યું નહીં કે તમે નવકાર ગણ્યો નથી, તમે સામયિક પ્રતિક્રમણ નથી કર્યું, તમે પૂજા નથી કરી, તમે તમારા પુત્રરૂપ ભગવાનની દેશના સાંભળી નથી, તમે તો હાથી ઉપર બેસીને જતા હતા, તમે આંખે આંધળા હતા, કશું જ કર્યું નથી અને તોય મોક્ષમાં આવી ગયા. મરુદેવા માતાએ જવાબ આપ્યો કે મારામાં કોઈ દોષ જ ન હતો, ધર્મ કેમ કરવાનો? મારો દોષ જ ન હતો તો ધર્મ કેમ કરવાનો? એટલે હું મોક્ષે આવી ગઈ. બોલો, આજે આટલો વિશ્વાસ આપણને ખરો? મોક્ષમાં જશે ને કોઈ પૂછશે તો શું કહેશું આપણે? તમે કેટલા રૂપિયા કમાયા, કેટલી જગ્યાએ દુનિયામાં તમારું નામ લખાયું, તમે દુનિયામાં કેટલા પ્રસિદ્ધ થયા, એક પણ મોક્ષમાં કામ નહીં આવે. કોઈ તમે બધા મને કોઈ સર્ટિફિકેટ આપો કે હીરાભાઈ તમે બહુ સારા, તમે બહુ સારું સમજાવ્યું, અમે ઘણા બધા પાપો છોડ્યા, એ સર્ટિફિકેટ પણ મને કામ નહીં લાગે. હું દોષ કાઢીશ તો જ મોક્ષે જઈશ, બાકી કોઈ સર્ટિફિકેટ કામ ના આવે. સન્માન પત્ર ને બહુમાન પત્ર પણ કોઈ કામ નહીં આવે. આપણા દોષ નીકળશે તો સ્વયંભૂ આપણો મોક્ષ થઈ જશે. ગૌતમ સ્વામીમાં એક જ દોષ હતો, તમને બતાવ્યો હતો. આત્માની આ સાધના કરી, ભગવાન મહાવીર મહારાજ છે તો કેવળ જ્ઞાન ન જ થયું. બાહુબલીમાં એક જ દોષ હતો, નાના ભાઈને વંદન કેમ કરું, કેવળ જ્ઞાન ન જ થયું. વિચાર કરો તમે. એટલે તૃપ્તિ અષ્ટકમાં છેલ્લે એ વાત છે કે પદાર્થના રાગથી દોષ ટકે અને દોષના આલંબનથી ધર્મનું ફળ નિષ્ફળ જાય. મોક્ષ ન મળી શકે, મોક્ષ ન મળી શકે. પણ હવે આપણે આ વાત નથી સમજતા. આપણે તો એક જ સમજ્યા છીએ, ધર્મ કરવાથી મોક્ષે જાય. અઠાઈ કરો મોક્ષે જવાય, અઠમ કરો મોક્ષે જવાય, તપ કરો મોક્ષે જવાય. વિચાર કરજો. તામલી તાપસે કેટલો તપ કર્યો? 60,000 વર્ષ તપ કર્યો. છઠના પારણે આંબીલ જેવો તપ કર્યો, 60,000 વર્ષ. જો આત્મા દોષ કાઢ્યા હોત તો 7 આત્મા મોક્ષે જાય. જૈન શાસનમાં એની નોંધ લેવાઈ કે તામલી તાપસે જો તપ કર્યો એમાં દોષ નીકાળી દીધો હોત તો 7 આત્મા મોક્ષે પહોંચી જાત. પણ દોષ હતો તો પોતે મોક્ષે ન જઈ શકે. બોલો, ઘાણીમાં પેલાતા 500 શિષ્યોને મોક્ષ મોકલનાર
એ ખંડક મુનિના મનમાં જ્યારે પાલક પ્રત્યે દ્વેષ આવ્યો, એવો એક દોષ આવ્યો તો એમનું કેવળ જ્ઞાન અટકી ગયું, રખડી પડ્યા અને 500 શિષ્યો મોક્ષે પહોંચી ગયા. દોષ ન હતો, દોષ ન હતો. આજે આપણી પાસે શું છે? બધા દોષવાળા જ છીએ આપણે. કપડા કેમ પહેરે? બીજા હારા લગાડવા માટે દોષ છે. કપડા કેમ પહેરવાના? શીલ ધર્મની રક્ષા માટે. ભોજન કેમ કરવાનું? દુર્ધ્યાન દૂર કરવા માટે. પેટ ભરીને સ્વાદ માટે ખાવાનું, આનંદ માણવાનો, વખાણવાનું, આ તો બધા દોષ છે. મોક્ષ નહીં થાય, ક્યારેય નહીં થાય મોક્ષ આપણો, ક્યારેય નહીં થાય. દોષો કાઢશો તો જ મોક્ષ થશે. ભગવાન પણ ના લઈ જઈ શકે. બરાબર છે? તમારે ત્યાંથી 42 દોષ રહિત ગોચરી લઈ ગયા સાધુ, અને મંડળીના દોષની વાત કરી ભગવાને. મંડળીમાં એક સાધુ પણ એમ બોલી જાય કે આ શ્રાવકના ઘરેથી આવેલી પૂરણપોરી બહુ સારી હતી હો, અને મંડળીના સાધુઓને જરાક મન ઉપર આનંદ આવે, મુખ ઉપર આનંદ આવે, તો સમજવાનું કે આ બધા સાધુઓ પોતાનો મોક્ષ ગુમાવે છે. વિચાર કરો તો. નિર્દોષ ગોચરી તોય મોક્ષ ગુમાવે. આપણે તો ભક્ષ, અનંતકાય, રાત્રિ ભોજન, બજારનું ખાવાનું, તામસી ભોજન કરવાનું, ને આપણે મોક્ષની પ્રાર્થના કરીએ, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. એક બાળક અર્થ કરતો હતો પોતાના ગુરુ ભગવંત પાસે, અને ગુરુ ભગવંત જ્યારે લોગસના અર્થ કરાવતા હતા અને અર્થ થઈ ગયા પછી દરરોજ લોગસ બોલે, પણ છેલ્લું પદ ના બોલે. ગુરુ ભગવંત કે આખો લોગસ બોલે, છેલ્લું પદ કેમ બોલતો નથી? ભગવાન શી રીતે બોલું? સિદ્ધ ભગવાન તો મને મોક્ષ આલો, પણ હું તો દોષોથી ભરપૂર છું, બોલીને હાલ કરું છું. દોષ નીકળે તો મારો બોલવાનો અર્થ સાચો છે. હું આ આઈસ્ક્રીમ ખાઉં છું, હું કુલ્ફી ખાઉં છું, હું હોટલમાં જમવા જઉં છું, પછી મારાથી બોલાય કરું સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. આટલું ફીલ થાય આપણને? દોષ નીકળે આપણો? જો મારે સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ બોલવાનું જ હોય તો પહેલા મારે આ દોષો કાઢવા જ પડશે. તિથ્યરામે પશ્યંતુ જો મને બોલવાનો અધિકાર મળ્યો હોય તો પહેલું મારે નમો હંતાણમ દ્વારા અને નમો સિદ્ધાણમ દ્વારા મારે 2 શુદ્ધિ કરવી જ પડશે. પણ એ કરવી નથી. બોલો છે, લાખ નવકાર થઈ ગયા. બરાબર છે. એક બેન મળ્યા અને પૂછ્યું, 80-85 વર્ષની ઉંમર હતી. પૂછ્યું, કેટલા નૌકાર ગણાયા બેન? સાહેબ, 36 લાખ નૌકાર થઈ ગયા છે. 9 લાખ નૌકાર ગણો તો નરક ટળી જાય. 36 લાખ નૌકાર થયા એટલે શું થાય? પછી આપણા જીવનમાં પરિવર્તન શું આવે? તમને ખબર છે, ગળા સુધી ખાધું હોય ને પછી મિષ્ટાન સારામાં સારું હોય અને મન ભાવતું હોય તો તમે ખાઈ ન શકો. ગળા સુધી ખાધું. 9 લાખની જગ્યાએ 36 લાખ નૌકાર ગણ્યા છે તમે. હવે તમારામાં શું પરિવર્તન આવવું જોઈએ? શું પરિવર્તન આવું? મારા નૌકારને કોઈ પણ વ્યક્તિ નકામો ન ગણે, મારા નૌકારની આસાધના ન કરે, મારા નૌકારને પ્રભાવક વિનાનો ન કહે, એટલું તો વર્તન મારામાં હોવું જોઈએ. 36 લાખ નૌકાર ગણ્યા પછી નૌકારનું તો ગૌરવ વધે. આપણે મોક્ષની પછી વાત. તો પુણ્યશાળી તૃપ્તિ અષ્ટકની આજે 8મી ગાથામાં સંસારના વિષયોથી ક્યારેય કોઈ તૃપ્ત થતું નથી. ઇન્દ્ર મહારાજા હો, કૃષ્ણ મહારાજા હો કે ચક્રવર્તી હો, તૃપ્ત તો શું પણ સુખી પણ થતા નથી. બરાબર છે. પણ સમ્યક જ્ઞાનથી જેને દોષો કાઢ્યા છે એમની તૃપ્તતા દુનિયાના કોઈ પદાર્થોની ઉપમા નથી. કોઈ પદાર્થોની ઉપમા. સ્વયંભૂ રમસમુદ્ર કરતા પણ ગંભીર એવી સિદ્ધ ભગવંતની ઉપમા છે.
પણ દોષ કાઢ્યા પછીના સુખની ઉપમા એ નથી. પુણ્યશાળી વિચાર કરજો. આવું સરસ જ્ઞાન સાર અષ્ટક આપણને પ્રાપ્ત થયું. આપણે એની અનુભૂતિ કરી રહ્યા છીએ. અત્યારે આત્માની ઓળખ, રત્નત્રયની ઓળખ, દોષો કાઢવાની વૃત્તિ, આ બધું જો આપણી સમજમાં નહીં આવે તો આપણો પ્રયાસ પણ નિરર્થક થશે. મરુદેવા માતા ધર્મ કર્યા વિના જો મોક્ષે જઈ શકતા હોય અને આપણે ધર્મ કરીને મેરુ પર્વત જેટલા ઓઘા કરીને મોક્ષે ન જઈ શક્યા તો ખામી શું આવી? વિચાર કરજો, ખામી શું આવી? અયમત્તા મુનિ 9 વર્ષની ઉંમરે ઈર્યા વૈયા બોલતા કેવળ જ્ઞાન પામે અને આપણે મેરુ પર્વત જેટલા ઓઘા કરીને આ ભાવમાં તમે કોઈ 50 વર્ષના, કોઈ 60 વર્ષના, 70 વર્ષના, પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે કે કેમ એ શંકા છે હજી આપણને પોતાને. કેવળ જ્ઞાનની વાત તો બાજુમાં રહી ગઈ. 2.5 વર્ષની ઉંમરે વજ્રસ્વામીને દીક્ષા મળે, ઘોડિયામાં સૂતા સૂતા 11 અંગ ભણે અને આપણને વંદિતોય ન આવડે તો કેટલા બધા દોષો આપણા વિચાર કરજો. હવે કેટલા દોષો. હવે આ દોષો કાઢવાનો પ્રયત્ન કર્યો હોત તો 2.5 વર્ષની ઉંમરે આપણે પણ 11 અંગ ભણી ગયા હોત અને દીક્ષા મળી ગઈ હોત આપણને. 80 વર્ષે પણ દીક્ષા નથી મળી તો વજ્રસ્વામી કરતા કાંક આપણે ખૂટ્યું ને, કાંક આપણે ખૂટ્યું. ચંદનબાળા માસીના ઘરે હતી પોતાના અને ભગવાનને કેવળ જ્ઞાન થયું. ચંદનબાળા હતી મધ્યપ્રદેશમાં અને ભગવાન મહાવીર સ્વામી હતા ઝારખંડમાં. કેવળ જ્ઞાન થયું એટલે દેવતાઓને કહ્યું કે જાઓ ચંદનબાળાને લઈ આવો. આ સંવત્સરમાં પહેલી સાધ્વી તરીકે એમને સ્થાપવા છે. કેવું દોષ વિનાનું જીવન હશે કે દેવતા એને લેવા મોકલ્યા અને ચંદનબાળાને આકાશ માર્ગે મધ્યપ્રદેશમાંથી ઝારખંડમાં રુજુવાલિકા નદીના કિનારે લાવે અને અહીંયા એ ચંદનબાળા દીક્ષિત થાય. એ રુજુવાલિકા નદીના કિનારે તમે જ્યારે બેઠા હો ત્યારે તમને એમ થાય કે અહીં આકાશ માર્ગે ચંદનબાળા આવીને ભગવાને એને દીક્ષા આપી. કેવો આ પવિત્ર ક્ષેત્ર છે. ભાવ જ ના આવે ને આપણને તો. દર્શન જ કરીને ભાગવાનું છે. એક દિવસમાં 5 તીર્થ કરી લેવા છે. દોષ કાઢવાની વૃત્તિ નહીં. ભગવાન જો ચંદનબાળાને ત્યાંથી અહીં લાવે અને હું તો અહીં આવી ગયો છું, ભલે ભગવાને ન બોલાયો પણ હવે ભગવાન મોક્ષમાં મને બોલાવે એવી સાધના મારે રુજુવાલિકામાં કરવી છે. ભાવ જ ના આવ્યા. દોષ ભર્યા છે કેટલા, વિચાર કરો. હવે સમજીને દોષો કાઢજો પુણ્યશાળી. અણસમજ, અજ્ઞાન, અભાવ, અલ્પતા, ભેદ આ બધું ભૂલી જાઓ. પહેલો તો દ્વેષ ભૂલી જાઓ, બીજું વેર ભૂલી જાઓ. બસ પતી ગયું. દોષો નીકળવા જ માંડશે. માટલાને એક કાણું પાડ્યું, ગમે એટલું પાણી ભરેલું હશે બધું નીકળી જશે. 2000 લીટરની ટાંકી હોય અને નીચે એક કાણું પાડ્યું હોય ને, હેલો, હા હોય, 2000 લીટરની ટાંકી હોય, નીચે એક કાણું પાડ્યું હોય તો 10 મિનિટમાં પાણી ખલાસ. પુણ્યશાળી આપણે આજ કામ કરવું છે. આપણા આત્મામાં એક કાણું પાડવાનું છે અને જેટલા દોષો એટલા બહુથી ભર્યા છે એ સરસરાટ નીકળી જાય. પંપથી જેમ પાણી ઉપર ચડે
પંપથી પાણી જેમ દૂર સુધી જાય એમ ક્ષમતા ભાવથી આપણા આત્મામાં પડેલા દોષો ઉપરથી નીચેથી ચારે બાજુથી નીકળી જાય. એક જ ક્ષમતા ભાવ, એક જ ક્ષમતા ભાવ. એ ક્ષમતા ભાવ તમારામાં આવી ગયો, તમે સંતોષ, જગતની દ્રષ્ટિએ સંતોષ, આત્માની દ્રષ્ટિએ ક્ષમતા. તમારે કાંઈ જોઈતું નથી, એ જ ક્ષમતા. બહારની દ્રષ્ટિએ કહેવાય કે સંતોષી છે અને કાંઈ જોઈતું નથી. અંદરની દ્રષ્ટિએ એમ કહેવાય કે ક્ષમતા છે, કોઈ અપેક્ષા જ નથી. છે આપણી પાસે આવું કોઈ સત્તા? એક ક્ષમતાને લાવી દો અંદર, બધા દોષો ખતમ. બધા જ દોષો ખતમ. અનંત કાળથી પડેલો દોષ બી ખતમ. તમે વિચાર કરો, ભગવાન મહાવીરે ત્રિદંડીપણું કેટલા ભાવ કર્યું? 27 ભાવમાં કેટલા ભાવ છે? પ્રાય 8 કે 9 વાર ત્રિદંડીપણું કર્યું છે. એક ભાવમાં ત્રિદંડીપણું અંગીકાર કર્યું, 8-9 ભાવ સુધી ત્રિદંડીપણું નડ્યું. અને છેવટે શુદ્ધિકરણ કર્યું ને ત્રિદંડીપણું નીકળી ગયું તો ભગવાન મહાવીર બનીને મોક્ષે પહોંચી ગયા. દોષો કાઢો. વિચાર કરજો. દોષ કાઢવા માટે બે જ ગુણવત્તા જોઈશે. બીજાનામાં ગુણ જોવો ને તમારામાં દોષ જોવો તો જ બધું થશે. બીજાનામાં ગુણ જોવો. મધમાખીમાં ગુણ જોયો, આપણામાં છે ગુણ? મધમાખી જોઈ? બોલો. મેઘકુમાર હાથીના ભવ જેવો આપણામાં ગુણ છે? બધાને તારીને તરું, બધાને બચાવીને પછી મારું કામ કરું, છે આપણામાં ગુણ? હાથીના ભવમાં નથી કોડિયો, નથી કુહાડી, નથી માટી ખોદવાનું સાધન, અને છતાંય વૃક્ષો ઉખેડીને આખું વન સાફ કરી નાખ્યું જીવોને બચાવવા. કયો ભાવ? આજે આપણા ઘરમાં બધા રૂમ છે. જીવદયા રૂમ છે, બેડરૂમ છે, સ્ટોર રૂમ છે, કિચન રૂમ છે, બરાબર છે, મહેમાનનો રૂમ છે, બરાબર છે, સંડાસ બાથરૂમ છે, બરાબર બધું છે, ટીવીનો રૂમ છે, બરાબર છે, લેપટોપનો રૂમ છે, બધા રૂમ છે, કેવળ જીવદયાનો રૂમ નથી. વિચાર કરી છે. આખા ઘરને જીવદયામય બનાવવાની છે આપણે તો. દિવાલો પણ જીવદયામય હોય. વિચાર કરો. આપણે ત્યાં કઈ છે જ નહીં અત્યારે. અત્યારે તો તમારો આર્કિટેક્ટ આવે કે આ દિવાલને તમારે યલો કલરની કરવાની, આ દિવાલને તમારે ગ્રીન કલરની કરવાની, એટલે કરી લેવાની. આર્કિટેક્ટ બરાબર છે. 3 જગતના આર્કિટેક્ટ એવા ભગવાન, 3 જગતના આર્કિટેક્ટ એવા ભગવાન તીર્થંકર ભગવાન, એ આપણને એટલું જ કહે છે, દિવાલ બનાવી છે તો દિવાલનો અર્થ વિચારીને બનાવજો. તમે વિચાર કરજો. દિવાલ બનાવી જ છે, ઘર બનાવો એટલે દિવાલ તો બનાવી જ પડે, પણ દિવાલનો અર્થ સમજીને દિવાલ બનાવજો. ભગવાને કહ્યું કે દિવાલ 4 બનશે એટલે મકાન બનશે. એ મકાનમાં તમે 5, 10, 15, 20 માણસનું કુટુંબ સ્વરૂપ ઘર બનાવશો. તો એ ઘર બનાવ્યા પછી જે 5, 10, 15, 20 માણસનું કુટુંબ છે, એ કુટુંબની કોઈ પણ ભૂલ અને કોઈ પણ દોષ સહન કરી લેવાનો, અને એની ફરિયાદ ઘરમાં નહીં કરવાની, અને એની વાત બહાર નહીં કરવાની. એનું નામ દિવાલ. વાલ માત્ર પણ વાત બહાર ના જાય એનું નામ દિવાલ. પણ કઈ વાત? કોઈના ભૂલની કે દોષની વાત બહાર ના જવી. આપણે તો મોબાઈલમાં બેઠા બેઠા કહી દઈએ, મારી દેરાણીએ આમ કર્યું, મારી જેઠાણીએ આમ કર્યું, મારી સાસુ આમ કરે છે, મારા સસરા આવા છે, મારા પતિ આમ છે.
કેટલી બધી વાતો કરી નાખી આપણે. એક દિવાલનો અર્થ નથી આવડતો એટલે વાતો તમે કરો છો. એક દિવાલનો અર્થ આવડ્યો હોત ને તો તમે આ વાતો ન કરો ને તો કેટલાય જીવો મોક્ષે પહોંચી ગયા હોત અને નવા કેટલાને આ જગ્યા મળી હોત. તમારી એક વાતમાં કેટલાનો મોક્ષ અટકી જાય અને આપણો મોક્ષ અટકી ગયો એટલે કેટલા જીવો એકેન્દ્રિયપણામાંથી પંચેન્દ્રિયમાં આવતા અટકી ગયા, મનુષ્ય ભાવમાં આવતા અટકી ગયા. વિચાર કરજો કેટલું નુકસાન છે. તમે પરિવારના દોષ અને ભૂલ બહાર ઉઘાડી કરો એટલે સેંકડો જીવોને મોક્ષે જતા અટકાવો છો. તમે કેટલું મોટું પાપ કરો છો. તમે વિચાર કરો. મદન રેખા, યુગબાહુ, મણિરથ મદન રેખાને પોતાની બનાવવા માટે પ્રયત્ન કર્યો, લાલચ આપી, પૈસા આપ્યા, ધન આપ્યું, દાગીના આપ્યા, બધું સહન કર્યું, પણ યુગબાહુને ન કહ્યું. બે ભાઈ વચ્ચે વૈમનસ્ય ન થાય એના માટે. યુગબાહુનું ખૂન થઈ જાય તોય પણ વિચારે શું છે કે યુગબાહુને કહે છે કે તમારો ભાઈ તમારો દુશ્મન નથી કે તમને છરો મારે, પણ તમારા કર્મ દુશ્મને તમારા ભાઈને આજે છરા મરાવવાનું પાપ કરાવ્યું. તમારા કર્મનો ક્ષય કરો, તમારા ભાઈ ઉપર દ્વેષ નહીં કરતા. તમારા કર્મનો ક્ષય કરો. તમે કર્મો ન કર્યા તો ભાઈ છરો મારો તો ભાઈ ઉપર દુશ્મનાવટ નહીં કરતા. તમારા કર્મો ઉપર દુશ્મનાવટ કરો. અને એ દોષ કઢાવ્યો અને યુગબાહુ નરકમાં જવાને બદલે સ્વર્ગમાં ગયા અને મણિરથ મારીને પણ નરકમાં ગયો. તત્ક્ષણ એનું મૃત્યુ થઈ ગયું. તત્કાળ સાપ કર્યો. એટલે દોષોની તાકાત કેટલી છે. અહીંયા ખૂન કર્યું અને ગાર્ડન બહાર નીકળવા જાય ત્યાં સાપ કરડીને મૃત્યુ પામે છઠ્ઠી નરક. અમરકુમારની માતાએ ખૂન કર્યું, દોષ કર્યો, અમરકુમારને છરો મારીને મારી નાખ્યો અને હજી થોડીક આગળ જાય ત્યાં વાઘણ આવે ને એને મારી નાખે. દોષની તાકાત જુઓ. આવા દોષો સેવા છે. વાઘણ મારી નાખે માને એવો દોષ સેવો છે. સગા ભાઈનું ખૂન કરીને ભાગે અને સાપ ડંક મારીને એને મારી નાખે એ દોષ સેવા છે. પુણ્યશાળી દોષ કાઢવા નથી, અકાળે મૃત્યુ પામવું છે. કેટલી અજ્ઞાનતા છે આપણામાં. વિચાર કરો. આ બધા દ્રષ્ટાંતો તમે ઘણા ગુરુ ભગવંત પાસે સાંભળ્યા. આ બધા દ્રષ્ટાંતો ઘણા પુસ્તકોમાં તમે વાંચ્યા. સર્વે શું કરી, સર્વે શું કરી પુણ્યશાળી એમ કહું છું. બોલો. શબ્દે શબ્દ આપણા અણુ અણુઓને પરમાણુ પરમાણુમાં રમણતા કરે એવું વાંચન કરો. ઘણું વાંચો એવું જરૂર સમય મળે તો ઘણું વાંચો, પણ થોડુંક એવું વાંચો ને કે જે અંદર આત્મસાત થઈ જાય. તમને અમને જ કરીમી ભંતે અને સામાય વિજતાની બેની વાત કરી. કરીમ ભંતે બોલવું હોય તો ઊંચા રાખવાના, સામાય વિજત તો બોલવાનું તો માથું નીચે રાખવાનું. બોલો. પણ એ બેનું કારણ શું એ હવે તમને ખબર પડી તો હવે જ્યારે તમે સામયિક કરતા હશો ત્યારે તમારા ભાવ આવશે કે ઉત્સાહપૂર્વક સામયિક લેવાનું ને નમ્રતાપૂર્વક સામયિક પાડવાનું. આ બે ગુણ. ઉત્સાહ એટલે શું? શોક દૂર થયો. શોક નામનો દૂર થયો એટલે નિરાતે સામયિક થયું. નમ્રતાથી તમે સામયિક પાડ્યું એટલે અભિમાન નામનો દોષ દૂર થયો. બે દોષને દૂર કર્યા એનું નામ સામયિક. પણ તમે દોષને દૂર કરવા સામયિક કરો છો કે ગણતરીના સામયિક કરો છો? ગુરુ મહારાજે પ્રાયશ્ચિતમાં આપે એટલે સામયિક કરો છો? ભગવાને એક સામયિક કરવાનું મિનિમમ કહ્યું છે એટલે સામયિક કરો છો? નહીં. અભિમાનનો દોષ કાઢવા માટે અને ઉત્સાહપૂર્વક જીવનમાં જીવવા માટે, શોક કાઢવા માટે અને અભિમાન કાઢવા માટે મારે સામયિક કરવાનું. આ બે દોષ ન નીકળે તો કોઈ સામયિક આપણા કામનું નથી. કોઈ સામયિક આપણા કામ. પુણ્યશ્રાવક દરરોજ સામયિક કરતો હતો એવું લખ્યું છે, પણ કેટલા સામયિક કર્યા જીવનમાં? ભગવાનના કલાકે કલાકને શ્વાસોશ્વાસની ગણતરી શાસ્ત્રમાં બતાવી. પુણ્યશ્રાવકને કેમ સામયિકની ગણતરી ન બતાવી? ભગવાન તો કેવા જ્ઞાની હતા, એમને ખબર હતી કે આટલા સામયિક કરવાનો છે. પુણ્યશ્રાવક સંખ્યા બતાવી અને આપણે ગણીએ.
આ દોષ છે. પુણ્યશાળી ખૂબ જ સરસ આપણને ભાવ મળ્યો છે, આનંદદાયક ભાવ મળ્યો છે, સુખદાયક ભાવ મળ્યો છે. માત્ર અભાવ, ભેદ, અલ્પતા, અજ્ઞાનતા, વૈર, વિરોધ આ બધાથી આપણે ખતમ થઈ ગયા છે. અત્યારે કદાચ એટમ બોમ્બ, અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ જે નુકસાન નથી કરતો એટલું નુકસાન આપણે વેર વિરોધના કારણે કરીએ છીએ, બીજામાં દોષ જોવાના કારણે કરીએ છીએ. ઈરાન અને ઈરાકમાં જે નુકસાન નથી થતું, બોમ્બ વરસાદ થાય અમેરિકાની તોપ પર, એનાથી વધારે નુકસાન આપણા એક દોષથી આપણા જીવનમાં થાય છે. યુક્રેન ઉપર કેટલાય વર્ષોથી રશિયા યુદ્ધ કરી રહ્યું છે, એમાં જેટલું નુકસાન નથી થયું, જેટલું નુકસાન થયું છે એનાથી પણ અધિક નુકસાન એક અભિમાનથી રાવણને થયું. આખી લંકા લૂંટાઈ ગઈ. બોલો, વિચાર કરો. તો દોષ કાઢવાનું કામ પહેલું કરાય કે ધર્મ કરવાનું જ કામ કરાય? બરાબર. તો જીવનમાં આ રીતે દોષ કાઢજો પુણ્યશાળી, અને દોષ નીકળે એટલે પછી તમારામાં નિર્લેપ ભાવ આવશે. ભાઈ હશે, બેન હશે, પત્ની હશે, પત્ની હશે, પરિવાર હશે, પણ તમે બધાનું સારું ઈચ્છો. તમે દુઃખ સહન કરશો પણ તમે સારું ઈચ્છો. એમનું સારું થાય એટલે તમે અંદરથી કેટલા નિર્લેપ હશો. મારે કાંઈ નથી જોતું, એ નિર્લેપતા. બીજાને મળે એવો ભાવ હશે તમારો, આપોઆપ દોષો નીકળી જશે. આપોઆપ. એક બાજુ ક્ષમતા, એટલી જબરજસ્ત ક્ષમતા ઊભી કરો, ચામડી ચિરાઈ જાય તો પણ આપણે ક્રોધ કરવાનો નથી, એવી ક્ષમતા રાખવાની છે. સોનાની લંકા લૂંટાઈ ગઈ ને રાવણે જો ક્ષમતા રાખી હોત તો મોક્ષે પહોંચી જાય. વિચાર કરો. આપણે આવી ક્ષમતા શીખવી પડશે. ક્ષમતા નહીં શીખ્યા તો એક પણ દોષ નહીં. બધા જ દોષોને કાઢવાનું મૂળ ક્ષમતા, અને બધા જ દોષોને લાવવાનું મૂળ મમતા. મમતાથી બધા દોષ આવે ને ક્ષમતાથી બધા દોષ જાય. હવે તમારે શું કરવું છે? મ ને મતા રાખવી છે, સ ને મતા રાખવી છે, તમારા હાથમાં છે. મતા અને સ મતા, મ અને સ નો ફરક છે. મમતા રાખી તો ગોશાળાને ગોવાળિયાની જેમ, સંગમની જેમ, પેલા મમણ શેઠની જેમ રખડી પડશું. અને ક્ષમતા રાખી તો આપણે અહિમત્તા મુનિની જેમ, પૃથ્વીચંદ્ર ગુણસાગર શ્રેષ્ઠીની જેમ મોક્ષે પહોંચી જશું. બરાબર. જંબુ સ્વામીની જેમ. તો મમતા છોડો અને ક્ષમતા રાખો, દોષો કાઢો, મોક્ષ ચોક્કસ. ધર્મ કરવાથી જ કેવળ મોક્ષ થાય એવું નથી, પણ ધર્મક્રિયા ન કરવી એવું નહીં. ધર્મક્રિયા કરશો તો જ દોષો દેખાશે. દીકરાની વહુને રોટલી આવડે છે કે નથી આવડતી બનાવતા, એ કરે તો ખબર પડે ને, ન કરે તો શું ખબર પડે? બરાબર. અને કરે ને ભારતના નકશા જેવી રોટલી થાય ત્યારે સમજવાનું કે એને આવડતી નથી. એમ દોષો હોય ને તમે ધર્મ કરો તો એનો અર્થ એ થયો કે ધર્મ કરતા આવડતું નથી. દોષ તો એને જ ઉભા છે. બરાબર છે. વિચાર કર. મોટા ભાઈની ભૂલ હતી, નાના ભાઈએ ભૂલ કાઢી, પ્રેમથી બહુ સમજાવ્યા કે તમે આ ખોટું કરી રહ્યા છો. મોટા ભાઈ છો, મારે નાના ભાઈ તરીકે તમને ન જ કહેવું પડે, પણ તમે થોડુંક સુધારો. મોટા ભાઈએ 2.5 કલાક સુધી નાના ભાઈને તતડાવ્યો. મોટો પૈસા વાળો થઈ ગયો છે, મોટો આમ છે, મોટો તેમ છે, મોટો આમ છે. વિચાર કરજો.
પેલા ભાઈએ મૌનપણે સહન કરી લીધું. તમે ચાલો. શોર્ટ ટાઈમમાં પેલા ભાઈએ લોટરીની ટિકિટ લીધી. કોણે? જેને ક્ષમતા રાખી હતી એને. 1 કરોડ રૂપિયા લોટરીમાં લાગ્યા. મોટા ભાઈનો ઓર ગુસ્સો આવ્યો. નાના ભાઈએ એમ જ કીધું જઈને, તમે કીધું તું ને પૈસા વાળાનો છોકરો તો, જો તમે મને બોલ્યા ને એટલે મને કરોડની લોટરી લાગી ગઈ. આનું નામ ક્ષમતા. લોટરી લાગે કે ન લાગે પણ સાંભળી લેવું, એનું નામ ક્ષમતા. આ તો એક દ્રષ્ટાંત છે પુણ્યશાળી. અને એમાં કેટલું પ્રાપ્ત થયું. ભાઈએ આવેશમાં કીધું પૈસા વાળાનો છોકરો છે તું. અને સીધી જેને કરોડની લોટરી લાગી જાય ત્યારે શું થાય કે હું તો પૈસા વાળાનો છોકરો હતો કે ન હતો, પણ મારા છોકરા પૈસા વાળા થઈ ગયા. ફરીથી આવો ટપકો હાલજો તો મારી 7મી પેઢી પણ છોકરા પૈસા વાળી થઈ જાય. આનું નામ ક્ષમતા. અને આવી ક્ષમતા તમારી પાસે આવીને તો દુનિયાના કોઈ સત્તાની તાકાત નથી તમને સંસારમાં રોકી શકે. 700 પત્ની હતી તો સુબાહુ કુમાર તરી ગયા. વિચાર કરજો. 500 ચોર ચોરી કરવા આવ્યા તો જંબુ સ્વામી દીક્ષા લઈ શક્યા. 500 ચોર ચોરી કરવા આવ્યા તો જંબુ સ્વામી દીક્ષા લઈ શક્યા. 6 મહિના સુધી સનત કુમાર ચક્રવર્તીને આખું નગર પાછળ પાછળ ફર્યું. દીક્ષા છોડીને ઘરે આવું ન ગયા ઘરે. 6 મહિના આખું નગર પાછળ ફરે, દીક્ષા છોડી નહીં ને દેવલોકમાં પહોંચી ગયા. આ દોષોને છોડો એટલે કેટલો બધો લાભ. તમે વિચાર કરો. આ બધા દ્રષ્ટાંતો તમે જાણો છો. હું તો પુનરાવર્તન જ કરાવું છું તમને ખાલી પુનરાવર્તન જ કરાવું છું. તમે બધા જ ભણેલા છો, તમે બધા જ્ઞાની છો પુણ્યશાળી. મારે પુનરાવર્તન જ કરાવવાનું છે બસ. આત્માને ઓળખી અને આત્માના ગુણોની આસાધના ન થાય. રત્નત્રયથી સંતોષ પામજો, દર્શન જ્ઞાન ચારિત્રથી. અને આજે તમને જે કીધી વાત, દોષોને કાઢીને 4 મહિના ધર્મ કરજો. કેવળ ધર્મ માટે દોડતા નહીં, નહીતર જીરો રહેશો. પાછા જીરો રહેશો. હવે હીરો થવું છે. કારતક સુદ પૂનમે આપણું નામ સમ્યક દર્શનમાં આવવું જ જોઈએ. આ ચાતુર્માસમાં કમસે કમ સમ્યક દર્શન દોષ વિનાનું હોવું જોઈએ બસ. અને આવું જો પ્રાપ્ત થયું તો તમારું ભણેલું, તમારું સાંભળેલું, તમારું કરેલું બધું લેખે લાગશે. સમ્યક દર્શન નહીં હોય તો પાછું બધું જીરો. ક્ષમતાનો અર્થ સમ્યક દર્શન છે. દોષોને કાઢવા એ ધર્મનું મહત્વ છે, ધર્મનું મૂલ્ય છે. ધર્મ વિના મોક્ષે જઈ શકાય તમને કહું, પણ દોષયુક્ત જીવન ક્યારેય મોક્ષ ન થઈ શકે. એટલું યાદ રાખજો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્ય ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાય હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. પ્રણામ જય જિનેન્દ્ર. કોઈને ક્વેશ્ચન હોય, હેન્ડ રેઝ કરવો હોય કાં તો અનમ્યુટ થવું હોય તો કહી શકો, વારાફરતી પૂછી શકાય. અને નહીં તો સાહેબજી બધાને અનમ્યુટ કરી દઉં છું. કોઈનો સવાલ લાગતો નથી. હા, એક જ. હા, પ્રણામ. હવે કોઈ બી પૂછી શકશે, નહીં તો પ્રશ્ન બધા અનમ્યુટ કરી શકશે. પ્રણામ સાહેબજી. પ્રણામ સર. પ્રણામ સર. બહુ સરસ પ્રણામ સાહેબજી. સાચામાં રહેશો આપ. પ્રણામ સાહેબ. પ્રણામ સર. ખૂબ ખૂબ પ્રણામ અનુભવ. પુણ્યશાળી. પ્રણામ ગુરુદેવ. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. હાજી. પ્રણામ સર. ખૂબ ખૂબ પ્રણામ. અનુમોદના. પ્રણામ સર. ગુરુજી પ્રણામ. પ્રણામ હો. પ્રણામ પુણ્યશાળી. હા, અને આ આપનું સાંભળીએ છે ને, ખરેખર એવરી ડે આપના શબ્દ યાદ આવે છે, ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને ઉત્થાન થઈ રહ્યું છે. તો કોટી કોટી પ્રણામ એન્ડ થેન્ક યુ વેરી મચ. હાજી હો. હાજી. પ્રણામ પુણ્યશાળી.
હાજી પ્રણામ સાહેબ. પ્રણામ ભંડારી સાહેબ પ્રણામ. હમણાં તું પાન લઈને પ્રણામ ગુરુજી. પ્રણામ ભગવાન સાચામાં રહેજો. પ્રણામ ગુરુજી. હાજી શૈલેષભાઈ હાજી પ્રણામ પ્રણામ ખૂબ ભગવાન. પ્રણામ પુણ્ય સાહેબ. બહુ જ સુંદર, બહુ સરસ સમજાયું ભગવાન. આ તો ઘડી ઘડી સાંભળવા જેવું છે ભગવાન. મારે તો આચારમાં ઉતરશે થોડું ઘણું ભગવાન. આ તો ના 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 જો આપણે ત્યાં એક જ વસ્તુ છે, તમે પ્રયાસ કરો, સફળતાની ચાવી પરિપૂર્ણ ન ખુલે પણ એની શરૂઆત થઈ ચૂકે તો આવતા ભાવમાં ખુલી જાય. બસ એ જ આપણો પ્રયાસ એ છે કે આપણે સફળ બનવું છે, આપણાને ભગવાન મોક્ષ આપે એવું બનવું છે. આપણે ભગવાન પાસે મોક્ષ નથી માંગવો, પણ ભગવાન આપણને મોક્ષ આપે એટલે લાયકાત કેળવવી છે. દોષ નીકળે એટલે ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય, જેમાં કોઈ ના થાય. આચામાં રહેજો ભગવાન. હાજી હો ચાલો. પ્રણામ સર. કોઈને પ્રશ્ન હતો, બધા રેકોર્ડિંગ ક્યાં મળશે? તો ટેલિગ્રામ ચેનલ પર હીરાભાઈના બધા પહેલા વર્ષો જૂના બધા એમાં મળી જશે મને લાગે છે, ટેલિગ્રામ હાજી. ચેનલ. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ.